માંડવી તાલુકાના ડેઢિયા નગરે શ્રી ગુરુ ગુણ સ્મૃતિ આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કરાયું. અને મિત્રો બેન પણ કીધું ને કે દરેક જગ્યાએ ગીતા સ્મૃતિ થિયેટર રૂમના દાભાથી માતૃશ્રી હીરાકુંવર નાનજી ચાપસી શાહ પરિવાર ખ્યાતિનામ ફાઉન્ડેશન મેરાવ ગાંધીધામ વડોદરા બાંદ્રા એટલે આ દાતાઓ વગર શક્ય નથી. એટલે બધાને બિરદાવવાના એટલે છે કારણ કે આ દાતાઓને પણ ઉલ્લેખ આપણે ચોક્કસ કરવો પડે. થિયેટરની એક ઝલક લઈને પછી આપણે વિરામ. આજની જગ્યા રાખવામાં આવી છે ખુરશીની જગ્યા, એટલે થિયેટર કરતાં પણ જે છે એનું આખું લાઇટિંગ પરફેક્ટ છે. એની જે વોલની જે છે આખી તમે જોઈ શકો છો. હા આખું અને ઉપર સાઉન્ડ પ્રૂફ કરવામાં આવ્યું છે. જી આ જે થિયેટર બનાવવામાં આવ્યું છે એકોસ્ટિક સાઉન્ડ પ્રૂફ કરવામાં આવ્યું છે કે ને આનું જે બનાવવાનું પર્પઝ જે છે કે આ ધર્મ આપણો જે છે એને વધારવા માટે. બીજું આ પૂરોનો પૂરો માર્બલથી બનાવેલું છે. મતલબ તમે જ્યારે બહારથી અહીંયા આવશો તો તમારું 40% જે ટેમ્પરેચર છે એ માઇનસમાં ચાલી રહ્યું છે. વેરી તો મિત્રો એક જાણે આપણે ગુફા, કારણ કે માર્બલ જે છે કુદરતી પથ્થર છે અને આપણે ગુફા અંદર બેસીને વાતાનુકૂલિત સંપૂર્ણ જે છે એ એસી થિયેટર છે એમાં ઝલક લેશે ને પછી આપણે વિરામ લેશું. અસ્મિતાનું નવલું નજરાનું આપણા સૌના પરમ શ્રદ્ધેય પરમ ઉપકારી રાષ્ટ્રસંત ભારત દિવાકર અચલ ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના જન્મ સ્થળે આ ભવ્ય આર્ટ ગેલેરીનું નિર્માણ થયું, જેની અંદર અદ્યતન થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું.